અંકલેશ્વરમાં પુનઃ એકવાર ગાર્ડન સિટી ખાતે ગરબા આયોજનમાં વિવાદ સર્જાયો છે। આગામી નવરાત્રિમાં જાણીતી ગુજરાતી પોપ સિંગર પૂર્વા અને ગ્રુપ ગરબાની રમઝટ બોલાવશે, જેના કલાકારોના નામ જાહેર થતાં તેમાં યાસીર બશીર અને રફીક શેખ અને ગાયક તરીકે સામે આવ્યું હતું। જે અંગે જાણ હિન્દુ સંગઠન તેમજ વીએચપીના કાર્યકરો ગાર્ડન સિટી ખાતે પહોંચી ગયા હતા અને આયોજકોને આ બાબતે રજૂ કરી હતી। વધુમાં ગરબામાં કોઈ પણ વ્યવસાયિક પ્રવૃત્તિ કે બાઉન્સર પણ વિધર્મી ના હોવા જોઈએ તે અંગે રજૂઆતનો દોર શરૂ કર્યો હતો અને ઉગ્ર રજૂઆત કરી હતી। જે અંગે ગરબા આયોજક રમેશ સવાણી દ્વારા તમામ મુસ્લિમ કલાકારોને કેન્સલ કરી તેમના સ્થાને અન્ય કલાકારોને રાખવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। આ અંગે રમેશ સવાણીએ જણાવ્યું હતું કે હિન્દુ સંગઠન અને વીએચપી દ્વારા રજૂઆત કરવામાં આવતા તમામ કલાકારોને કેન્સલ કરવામાં આવ્યા છે। આ અંગે વીએચપીના અજય મિશ્રાએ જણાવ્યું હતું કે ગાર્ડન સિટીમાં ગરબા મુસ્લિમ કલાકારો આવી રહ્યા છે, જે અંગે રજૂઆત કરી હતી। તેમના દ્વારા કલાકારોને કેન્સલ કરવામાં આવ્યા હોવાની ખાતરી આપી છે, તેમજ કોઈપણ વ્યવસાયિક પ્રવૃત્તિ કે બાઉન્સર પણ ના રાખવા સહમત થયા છે। આ તબક્કે તમામ ગરબા આયોજકોને વિધર્મીને ગરબામાં પ્રવેશ કે પછી વ્યવસાયિક પ્રવૃત્તિ ના આપવા અપીલ છે। જો આમ થશે તો જે તે ગરબા સ્થળ પર પહોંચી આ અંગે વિરોધ કરીશું। અજય મિશ્રા, વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ વિભાગ મંત્રી। આગામી દિવસોમાં હિન્દુઓના બધા તહેવારો આવવાના છે, એમાંના એક નવરાત્ર 9 દિવસ જે માતાજીનો આરાધના કરી હિન્દુ સમાજ વર્ષોથી ઉજવતા આવ્યા છે, એ નવરાત્રનો પર્વ આવી રહ્યો છે। એ નવરાત્રના પર્વ દરમિયાન કેટલાક ગરબા આયોજકો એવું જોવા મળે છે કે ગાયક કલાકાર હોય કે સુરક્ષા માટે બાઉન્સરો હોય એવા વિધર્મી અધર્મીઓને રાખે છે। તો એ અમે ગરબા આયોજકોને આપણા મીડિયાના માધ્યમથી આગ્રહ કરવા માગીએ છીએ કે આવા હિન્દુઓનો આરાધ્ય તહેવાર એવા હિન્દુઓ જે ઉજવતા હોય એવા અધર્મી વિધર્મીઓને ત્યાં પ્રવેશ ના આપે। કોઈ પણ પ્રકારનો વ્યવસાય કે પાસ આપીને પણ અંદર પ્રવેશ ના આપે। એ ઉદ્દેશ્યથી આજે આપણે ગાર્ડન સિટીના આયોજકોને પણ મળવા આવેલા। અમારા ધ્યાનમાં આવેલું કે ગાર્ડન સિટીના ગરબાની અંદર ગાયક કલાકારો 3 મુસ્લિમ રાખવામાં આવેલ છે। અમે અહીંયા આયોજકોને મળ્યા અને એ જે મુખ્ય આયોજક રમેશભાઈ એ અમને ખાતરી આપી છે કે જે મુસ્લિમ ગાયકોને અમે રાખેલ છે એને અમે બદલી નાખીશું, એમને કાઢી નાખીશું અને જે બી બાઉન્સર છે કે બાકીના બી જે વ્યવસાયિક દૃષ્ટિથી બધા હિન્દુઓને જ રાખીશું એવી અમને ખાતરી આપી છે। બાકીના ગરબા આયોજકોને પણ અમે આગ્રહ કરીએ છીએ કે આપ સૌ પણ આજે હિન્દુનો એક બહુ મોટો ઉત્સવ છે, તો એ ઉત્સવ એક ભક્તિના સ્વરૂપમાં, શક્તિના સ્વરૂપમાં ઉજવાય, બીજું કોઈ વિવાદ ઊભો ના થાય એ બધાએ પોતે હિન્દુ સમાજ કાળજી લે, બધા આયોજકો કાઢી લે એટલી અમારી વિનંતી છે। જય શ્રી રામ। અત્યારે અમારા જે ગાર્ડન વિશ્વ હિન્દુ પરિષદ આવેલા એની સાથે અમે ચર્ચા કરી। અમને તો જે કોન્ટ્રાક્ટ હતો એ પૂર્વ મંત્રીને કોન્ટ્રાક્ટ આપેલો, તો પૂર્વ મંત્રીને કોન્ટ્રાક્ટ આપવાથી પછી કયા કલાકારો લાવશે, કોણ કલાકાર લાવશે એવું અમારી પાસે હોય નહીં। અમને પોસ્ટ આવતા અમને ખબર પડી કે આમાં જે મુસ્લિમ કલાકાર કોઈ છે, એટલે અમે તરત એમને અહીંથી વિશ્વ હિન્દુ પરિષદ અમે રિક્વેસ્ટ કરતા અમે ઉપર રિક્વેસ્ટ કરી દીધી કે ભાઈ તમે આને નહીં લાવતા। રિક્વેસ્ટ નહીં પણ બેન્ડ જ કીધું કે ભાઈ તમારે આ કલાકારને નથી લાવવાનો, જે મુસલમાન કલાકાર છે એને, જે છે તમે તમારી રીતે એડજસ્ટ કરાવી લેજો અને સેટિંગ જે છે અમારી પાસે બીજા 3 કલાકાર છે એનાથી અમે ચલાવી લઈશું।